સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, ભીને વાને શ્રીહરિ હિંડોળે શોભતા હતા, સંતો ગરબી ગાતા હતા, મહારાજ ચરણથી હિંડોળો હલાવતા હતા જોરદાર. મહારાજના દર્શન કરતા આમ આગળ બધા સંતો વાજિંત્રો લઈને બેઠા, ગાન કરતા કરતા ભાન ભૂલી જતા હતા. વળી શ્રીજી મહારાજની પૂજા થાય એમ આનંદમાં ને આનંદમાં દિવસો જતા હતા. હો, વિધ રમૂજ કરે મહારાજ, ખબર ન પડે કેમ દિવસો વ્યતીત થઈ જાય. રસોઈ તૈયાર થાય તો મહારાજ પોતે જમી અને સંતોને જમાડતા, હાથમાં લાડુ લઈને પંક્તિમાં પીરસવા જતા, પાર્ષદોને કાઠીઓને મહારાજ જમાડતા. બધાને જમાડી પછી સભામાં શ્રીજી મહારાજ પૂછ્યું. આવું તો દરરોજ થતું હતું, પણ એક વારની વાત. લાગટ કેટલું લખાય પછી સમજાના, અને લખે તો આપણે વાંચીએ નહીં પાછા બધું, એવું ને એવું હોય તો વાત સાચી જ છે ને. પણ એક દિવસની વાત છે, સંતોને જમાડીને સભા ભરાણી મોટી, અને શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો કે કઠણ વર્તમાન પાડવામાં આત્માનંદ સ્વામી જેવા સુરવીર કોણ છે એ બોલો. સભામાં સંતોને કીધું. સંતો હાથ જોડીને કહે, મહારાજ જેમ આપ કહો એમ આમ કરીએ કે આ શરીર તમને અર્પણ કર્યું છે, આવો જોગ તમારી કૃપા વિના મળે નહીં. બહુ જબરો મોટો યોગ અમને મળ્યો છે. મનનું ધાર્યું અનંત યુગોથી કરતા આવ્યા છીએ, અને એનું ફળ 184 ભોગવ્યું છે, પાછું ભોગવતા આવ્યા છે. મનનું ધાર્યું કરવાથી જીવને 184 મળે છે. મનનું ધાર્યું કરી લીધું ને 184 ભોગવ્યું બધું. હવે તો પ્રભુ આપનું ધાર્યું કરવું છે, અને પ્રભુ તમે ન મળ્યા હત ને તો હજી 184 ભોગવાનું નક્કી જ હતું. કે આ તમે મળી ગયા એટલે અક્ષરધામ તુલ્ય સુખ અમને મળ્યા છે, તો હવે તમે કયો એમ કરીએ. મહારાજ કે ને આત્માનંદ સ્વામી જેવા સુરવીર કોણ? એક સંતો બધા કે મહારાજ તમે કયો એમ કરવી, બીજું કાંઈ નહીં. ત્યારે શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે સંતો, તમે ખરેખર સાચા સુરવીર સંતો છો. એક એકથી તમે બધા અધિક છો. તમે દેહ નથી પણ આત્મા છો. દેહ દુઃખરૂપ છે અને ચેતનના સંબંધે કરીને ચેતન જેવું જણાય છે. આ દેહમાં બાકી કાંઈ નથી, આત્માનો સંબંધ છે. એટલા માટે મહારાજ કે દેહ સુખરૂપ જણાય છે. ફાવે એવું શરીર રૂપાળું હોય, ફાવે એવો પૈસાવાળો હોય, ફાવે એવો સત્તાવાળો હોય, મોટી સીટ ઉપર બેઠો હોય, ગમે એટલી બુદ્ધિશાળી હોય, અને ગમે એવો મોટો ઉદ્યોગપતિ હોય, કુશળ હોય, પણ મહારાજ કે આત્માનો સંબંધ ન રહે ત્યારે જડ બની જાય છે. કાંઈ રહ્યું ભલે ને ભારત દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય, પણ માહિતી આત્માનો સંબંધ પૂરો થઈ જાય પછી મળદું. એમ વાતો કરતા કરતા જન્માષ્ટમી આવી પહોંચી. એટલે દેશ દેશથી હરિભક્તો પણ બધા ત્યાં કને આવી ગયા વડતાલપુરમાં. જન્માષ્ટમીને દિવસે શ્રીજી મહારાજ હિંડોળે બેઠા છે. જાંજ મૃદંગ લઈને સંતોએ ઉત્સવ કરેલો છે. હવે જન્માષ્ટમીના ઉત્સવ બીજું શું હોય? ઉપવાસ કરવાનો હોય, બીજો ઉત્સવ કરીને શું કરવાનો? મહારાજની પૂજા થાય, રાત્રે પછી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાય. એ બધો ઉત્સવ કર્યો શ્રીજી મહારાજ. 9મીને દિવસે શ્રીજી મહારાજ સંતોને જમાડ્યા, પોતે જમ્યા છે. એકાદશીનો વળી ઉત્સવ કર્યો, તેથી ભગવાનની પૂજા વગેરે થયું. 12ને દિવસે રસોઈ થઈ, મહારાજ બધાને જમાડ્યા. મહારાજ કે જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો થઈ ગયો, એકાદશી પૂરી થઈ, પછી સંતોને રજા આપી. હવે તમે બધા દેશ દેશાંતરમાં ફરવા માટે જાઓ. જોબન પગીએ આ ઉત્સવ કરાવ્યો તો તેદીએ કંઈક શક્તિ હશે. એકલા જોબન પગી મુખ્ય યજમાન હતા. લ્યો, આપણે યજ્ઞ કરવો છે, ઘનશ્યામ મહારાજનો અર્ધ શતાબ્દી મહોત્સવ, કોણ થાય મુખ્ય યજમાન? હજી આવ્યા નથી કોઈ. જેનો લાભ હશે ને ભાગમાં એ લઈ જશે.
કેટલાક સંતો ગુજરાત દેશમાં જ રહ્યા છે અને શ્રીહરિ ગઢપુર આવ્યા. ગઢપુરમાં થોડુંક રોકાણા. ત્યાં જલઝીરણી, વામન એકાદશી, દશેરા, શરદ પૂનમ, અન્નકૂટ, આ બધા ઉત્સવો કર્યા ગઢપુરમાં. આ બધા ઉત્સવો કરી શ્રીજી મહારાજ માગસર મહિનામાં ઉદાસ થઈને ઉદાસ થઈ 10-12 ભગુજી વગેરે પાડાઓને લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા, કોઈને કીધા વગર. ઉદાસ થઈને જાય ને એમ મહારાજ ગઢપુરથી રવાના થઈ ગયા. ત્યાંથી ધંધુકા આવ્યા, ધોળકા, જેતલપુર આવ્યા. પણ જેતલપુર એવી રીતે આવ્યા કોઈને ખબર ન પડે એમ મંદિરમાં આવી ગયા ને છાના રહ્યા. લ્યો, જેતલપુરના હરિભક્તોને ત્રીજે ચોથે દી ખબર પડી કે મહારાજ આવ્યા, એવું તો છાનું રહ્યા પાછા. 2-3 દિવસ આમ થઈ ગયા. પછી ગઢપુરવાસી સુરબાઈ, જીવુબાઈ, આ બધાને સોમલો ખાચર ને ઘેલો ધાંધલ ને રાઠોડ ધાંધલ ને આ બધા મહારાજ નારાજ થઈને ગયા છે. એટલે એ મહારાજને શોધતા શોધતા છેટ જેતલપુરમાં આવ્યા બધા. શ્રીજી મહારાજ રાજી થઈને એને દર્શન આપ્યા છે. મહારાજના દર્શન થયા ને એટલે એ અન્નજળ લીધું. ત્યાં સુધી તો ભૂખ્યા ને ભૂખ્યા રડ્યા કરતા હતા. મહારાજ નારાજ થઈ ગયા, હવે નહીં આવે તો ગઢપુરમાં. પછી શ્રીહરિ દયા કરી અને બોલ્યા કે તમે ચિંતા ન કરો, અમે ગઢપુર આવીશું. આ તો ઉદાસ થઈને ભાગી જાઉં ને એ અમારી એક લીડા છે મહારાજ કે, બીજું કાંઈ નથી. એટલે તમે ચિંતા ન કરજો, અમે આવશું. મહારાજ કે ક્યારેક ક્યારેક બહુ શ્રદ્ધા અમારે વિશે અતિ આદર થાય ને એ પ્રેમના અલૌકિક ભાવમાં અમને આ ઉદાસી પણ આવી જાય છે. સત્સંગમાં સંતોનો ભાવ, ભક્તોનો ભાવ, એ ભાવમાં એક અલૌકિકપણું અમારા અંતરમાં આવી જાય છે. એમાં પછી અમારું કઈ બેલેન્સ રહેતું નથી ને એમાં ઉદાસ થઈ જવાય છે. બાકી તમે ચિંતા ન કરજો. પછી ઉત્તમ રાજાની માં સુરબાઈ એ ત્યાં રહ્યા મહારાજને પ્રસન્ન કરવા માટે, અને બીજા હતા એ બધા ગયા છે ગઢપુર. અને શ્રીજી મહારાજ પણ ગઢપુર રોકાણા. ત્યાંથી ગઢપુર જઈ અને 10-12 દિવસ ગઢપુરમાં રોકાણા છે. ત્યાંથી શ્રીજી મહારાજ પાછા 10-12 પાર્ષદોને લઈ અને નીકળ્યા. વડતાલ આવ્યા પ્રથમ. ત્યાં સંત હરિભક્તોને દર્શન આપ્યા. ગામના હરિભક્તો વારા પરથી મહારાજના દર્શન કરવા આવે અને જાય, આવે ને જાય, સતત ચાલુ રહ્યો. આજુબાજુના ભક્તજનો બધા. પણ શ્રીજી મહારાજને ખબર નહીં કેવું સૂજ્યું. તે સંતોને ભેળા કરી અને કીર્તનો ગવરાવે. પણ કીર્તન કેવા ઉદાસ થઈ જવાય એવા, ગોતી ગોતીને એવા કીર્તન ગવરાવે. વિરાગ ચડી જાય ને એવા કીર્તનો બોલો. હવે સંતોને આજ્ઞા થાય એટલે બોલવું પડે. સ્વપનું સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિશાળજી, પડ્યા પાછા નવની સરે, કોટી વાર ગડે કાળજી. આવા વૈરાગના કીર્તનો બહુ ગૌરાવ્યા. એ કીર્તનો બહુ ગૌરાવે એટલે મહારાજને પાછો વૈરાગ થઈ ગયો. લ્યો, ઉદાસ થઈ ગયા. સંતોને કે હવે અમને રજા આપો કે જાવું છે, વનમાં જાવું છે. લ્યો, સંતો કે કીર્તન ગાય એમાં તો બધ પડ્યું મુર્ગું. લ્યો, માર્યા કે હવે શું કરવું? મહારાજ કે બસ તમે પ્રેમથી અમને રજા આપો, બીજી વાત નહીં. અમારે જાવું છે, ખુશી થઈને રજા આપો. ઉદાસીન મને બોલવા. સંતો કે પણ મહારાજ તમે રજા માગો પણ એમ અમારેથી કેમ કહેવાય કે તમે હવે જાઓ, એમ અમે સત્સંગ સાચવી લેશું. અમારે કેમ બોલવું પણ આ? અને મહારાજ તમારા વિના અમારા દિવસો કેમ જાય, અમારી જિંદગી કેમ પસાર થાય? આટલા દિવસ તમે કેવા સુખ આપ્યા છે પ્રભુ, દુનિયામાં કોઈ ના આપે, કોઈ પણ ના આપે. એમ આટલા તમે સુખો આપ્યા છે અને તમને રાજી કરવા માટે જ અમારે તાન છે. તમે જેમ કહો એમ કરીએ છીએ પ્રભુ. હજી પણ તમે જેમ કહેશો એમ કરશું. પણ
પણ તમે જાઓ એમ અમારાથી કહેવાય કેમ પ્રભુ? ઈ કયો, અમારા ઈષ્ટદેવ તમે ભગવાન છો. કોઈક નડતો હોય ને માણસ, ઈ માથાકૂટ કરે તો નીકર એમ આપણે કહી દે, હાલો ભલે તમારો દીકરો હોય કે દીકરાને ભલે બાપ હોય, તો નડતો હોય ઘરમાં તો કહી દે જાઓ થાવ રવાના, કે જ્યાં ખપે તો જાઓ. પણ હવે આ તો ભગવાન, એને કેમ કેવું? સંતો કે મહારાજ એવી વાત અમે તમને કહી શકીએ નહીં. તમારા વિયોગ જેવું અમને કોઈ દુનિયામાં દુઃખ નથી, બીજું કોઈ મોટામાં મોટું દુઃખ છે. એ દુઃખમાં અમને તમને શું કામ નાખો છો? સત્સંગમાં રહ્યો અને જેમ તમે કહેશો એમ કરશું. આમ રગજગ હાલતી હતી. ત્યાં તો રામદાસભાઈ આવી ગયા, મહારાજ મોટા ભાઈ કહેતા ને. મહારાજ રામાનંદ સ્વામીએ પહેલા વહેલા સાધુ કરેલા એટલે રામદાસ ભાઈ નામ પડી ગયું. આમ તો રામદાસજી સ્વામી નામ હતું. એ રામદાસભાઈ આવ્યા, મહારાજ કે રજા દો. સંતો કે નથી રજા. આવી માથાકૂટ સભામાં હાલતી હતી. એટલે રામદાસ આવીને તરત બોલ્યા, હો રામદાસજી કે મહારાજ તમે ભગવાન થઈને હાવ બાળકના બાળક જ રહ્યા. કે હાલતે રીસાઓ, હાલતે ભાગી જાઓ. છોકરા વાળી કેટલા દિવસ કરશો? હવે તો ઉંમર થઈ ગઈ મહારાજ ને. કે હાવ છોકરા જેવી રમત. ક્યારેક ક્યારેક અમારી સાથે કઈ બોલો નહીં, ઉદાસ થઈને બેઠા હો. અમે તમને સર્વોપરી ભગવાન જાણીને ભજીએ છીએ, સૌના કારણ તમને માનીએ છીએ. અને સંત હરિભક્તો બધા તમે કયો એમ કરે છે. અને જેને નથી કરવું એ રવાના થઈ ગયા, કે એ હજી જાય છે. તમારું ધાર્યું જેને નથી કરવું એ સત્સંગમાંથી માગ લઈ જાય રાખ. તો વાંધો શું છે તમને? રામદાસ સ્વામી આ ઉદાસ થઈ ગયા. રામદાસભાઈ કે શું કરીએ હવે? કે હો કરવું શું હવે કરવું? બીજે ક્યાંક અગ્નિ લાગે તો પાણી નાખીએ તો અગ્નિ ઓલાઈ જાય, પણ આ તો પાણીમાં જ અગ્નિ લાગ્યો. હવે ક્યાં ઓલાવા જાઓ એને? હો સમજાય કથા? બીજે ક્યાંક તકલીફ થાય તો તમે દયા કરો તો મટી જાય, પણ હવે અહીંયા જ તકલીફ, આજ ઉદાસ. આને ઠારવા કેમ? ટાઢકતા જીવને જેટલી મળે છે ને એ બધી મહારાજની મૂર્તિમાંથી મળે છે. બધી જ પ્રકારના સુખો જીવને કંઈક મળે તો ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી મળે છે. રામદાસ સ્વામી કે તમે જ હળગી જાઓ, ઉદાસીનતા આવી જાય. હવે ક્યાં હવે અમારે ઓલાવા જવું? કેમ તમને સમજાવવા? કે મહારાજ તમને માત્ર લીલા કરવી હોય પણ તમે ઉદાસ થાવ, એમાં એ બધા સંતો સત્સંગીઓ બધા ઉદાસ થઈ જાય. બધાને કોઈ મજા રહેતી નથી, મજા બધી ઉડી જાય છે. તમારા આશ્રિતો બધા ઉદાસ થઈ જાય છે. તમે તો મોટા છો ને મોટાની રીત તો સ્થિર અને શાંતપણું રહે એવી હોય. મોટાને ગંભીર રહેવું જોઈએ. હાલ તેમ ઉદાસ થઈ જાઉં તમને શોભે? એમ રામદાસ સ્વામી વઢ્યા મહારાજ ને. હો વઢ્યા એટલે મહારાજ પાછા આવો અમને હામે જડે ને કોઈક તો. મહારાજ હામે જડ્યા ને જડ્યા, જરાય નહીં જરાય, જેને આપણો જ વાંક છે એમ, જેને મારો જ વાંક છે એમ કરીને આવો હાથ જ જોડી લીધા. હો ભૂલ થઈ ગઈ. લ્યો મહારાજનું નમ્રપણું અને એક એક મહારાજના ચરિત્રોમાં શીખવાની વાતો પણ કેવી આવે. આપણો કદાચ વાંક હોય ગમે તે કોઈક વઢે તો એની હામે ચડવું એમ નહીં, ભૂલ થઈ ગઈ બસ. તો એટલી મજા આવે ને જીવનમાં શાંતિ મળી જાય. શ્રીજી મહારાજ રામદાસભાઈ ને હાથ જોડ્યા. રામદાસ ભાઈ તાકું શ્રી હરિ બોલત ભય વાકુ, तुम वृद्ध रहे जी हाँ लगहूँ, लाड हम करत तिहाँ लगहूँ. મહારાજ રામદાસભાઈ ને કે તમારે જેવા વૃદ્ધ જ્યાં સુધી છો ને તમે, ત્યાં સુધી અમે છોકરા જેવી રમત કરશું. કે અમે છોકરા જ છીએ તમારી આગળ. કે લ્યો તમે છો, તમારી છત્ર છાયા છે એટલે અમને શું વાંધો? અમે નાના જ છીએ. લ્યો મોટા નથી થવું મહારાજ ને જરાય. અને તમારા જેવા વડીલ બેઠા છે, અમે ઉદાસ થઈ જશું ને તોય અમને શાંત કરશો તમે. અમે તમને પાણી સમજીએ છીએ. તમે એમ કહો કે પાણીમાં લાય લાગી
પણ અમારું ક્યારેક ઠેકાણું ન રહે તો અમને સમજાવનારા તો તમે છો, અમારા વડીલ છો, અમારા ગુરુ છો. તમે કયો એમ અમે કરીએ છીએ. પછી મહારાજ કે ઉદાસ થઈએ છીએ ને એમાં કેટલીક વાતો હોય છે, હાવ અમથા અમે નથી થતા. મહારાજ કે અમારા યોગે કોઈકને દોષ દેખાય, કોઈકને કંઈક ઈર્ષા અદેખાય જેવું ક્યાંક દેખાય ને તઈ અમારું અંતર ઉદાસ થઈ જાય છે. અને મહારાજ કે શું કરીએ, બીજો કોઈ ઉપાય ન હોય પાછો ઉદાસ થઈ જવા સિવાય. સમજાવી તો સમજે એમ ન હોય કેટલાક, ત્યારે ઉદાસ થઈ જવું પડે છે, બીજું કોઈ કારણ નથી. આવી મહારાજે વાત કરી એટલે સંતો બધા રાજી થઈ ગયા હો, કે મહારાજ આમ અમથું કરે છે, એમ હાચે ભાગી જવાની વાતો કરતા નથી. એટલે બધાને મનમાં સંતોષ થયો. ત્યારે રામદાસજી હાથ જોડીને કે મહારાજ અમારાથી ભૂલ થઈ ગયો, કંચનના મહેલમાં લોઢાની મેખ હોય ને એવું અમને લાગ્યું. લ્યો તમે છો એ કંચનની મહેલ સમાન છો, અને તમારામાં અમને આ દોષ દેખાણો કે હાલતે છોકરા જેવું કર્યા કરો, હાલતે ઉદાસ થઈ જાઓ, એ અમારી ભૂલ થઈ ગઈ, ભૂલ. પછી શ્રીજી મહારાજ પણ રાજી થયા છે. પછી ત્યાંથી ચાલ્યા. એક દિવસ દભાણ જઈને રાત રહ્યા, પાછા વડતાલ આવ્યા. 10-12 દિવસ વડતાલમાં નિત નવી નવી વાતો કરી. અને ધર્મપુરના કુશળ કુંવરબાઈને પણ પત્ર લખાવીને મહારાજ મોકલાવી દીધો. અને ધર્મપુરથી શ્રીહરિને કુશળ કુંવરબાઈએ વિનંતી કરીને તેડાવ્યા. પત્રો કેટલા બધા લખ્યા હતા કુશળ કુંવરબાઈએ. અને એવું લખ્યું હતું કે સૌ સંત વર્ણી સંન્યાસી પદાતી એ બધાને જેટલા લાવવા હોય ને એટલા તમે બધાને ભેળા લઈને આવજો, અહીંયા ખોટ નથી. 500 ગામડાનું રાજ્ય હતું. તમને જેટલા ઈચ્છા હતા હરિભક્તો, સંતો, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ જી હોય ને બધાને તમે લેતા આવજો સાથે જરૂર. અને બાઈઓની સાથે વાતો કરવા માટે જીવુબાને ખાસ લેતા આવજો, એમ કુશળ કુંવરબાઈ પત્રમાં લખ્યું હતું. કારણ કે સાધુ બાઈઓ હાથે બોલે નહીં એને બધી ખબર હતી. એને સત્સંગ થયો, તમે તો વાત જાણતા હશો. સત્સંગમાંથી પરમ ચૈતન્યાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા હતા, અપમાનિત થયા હશે, ભાગી ગયા હતા. ફરતા ફરતા છે ત્યાં ભોગી ગયા. હવે ત્યાં બધા સાધુ સંતોને ઉતરવા માટે એક ધર્મશાળા રાખેલી, એમાં ઉતરેલા હતા. તે બાઈ મુમુક્ષુ કેવા સંતોને રસોઈ દે અને પછી પગે લાગવા જાય, સાધુને ચરણ સ્પર્શ કરીને પગે લાગે. ચૈતન્યાનંદ સ્વામી ગમે તેમ તો સ્વામિનારાયણનો સાધુ તો ખરો કે નહીં, એને સંકોચ થાય હો. બાઈ પગે લાગવા આવે, આમ તો પુરુષના કપડા પહેરીને આવે, પણ ઓળખી ગયા કે છે કોઈક સ્ત્રી, એટલે પગ ખેંચી લીધા હો, અડવા નથી દીધું. એટલે બાઈને આશ્ચર્ય થયું કે ઈ આવરી કેવો સાધુ છે, કે અડવા કેમ નથી દીધું, એમ કોઈ ના જ ન પાડે ને. પૂછ્યું તો કે જો હું સ્વામિનારાયણનો સાધુ છું, અત્યારે નીકળી ગયો છું, એક વર્તમાન નથી પાડતો, એક ખાલી બોલું છું બાયુ સાથે. આમ તો અમારે અષ્ટબ્રહ્મચર્ય છે, પણ હું ત્યાંથી નીકળી ગયો છું એટલે એક ઢીલું કર્યું, એક બાકી બાયુને અડતા નથી. પછી ધર્મશાળામાંથી અલગ ઉતારો આપ્યો એને બીજી જગ્યાએ ઓરડામાં, અને પૂછ્યું સ્વામિનારાયણ કોણ છે. પછી તો ચૈતન્યાનંદ સ્વામી વાતો બધી કરી. એ કુશળ કુંવરબાને બહુ ગમી ગયું. અને પછી ત્યાં કને રોકાણા, એ મહારાજના સત્સંગ નિયમ ધર્મ બહુ વાતો કરી. આ તો મુમુક્ષુબાઈ હતા જન્મો જન્મથી. પછી કીધું કે મહારાજ નિયમ કને બોલાવો. પછી પત્ર લખી. ચૈતન્યાનંદ સ્વામી તો રાજગુરુ તરીકે રહી ગયા હતા. હાથીમાંથી બેને ફરવા જતા અને મોજ પડી ગઈ ત્યાં કને. લ્યો પછી કાગળ લખીને દીધો. ચૈતન્યાનંદ સ્વામીને ગમે તેમ થાય મહારાજને તેડી આવો. મારા પત્ર મોકલ્યા હતા. મહારાજ પછી મુક્તાનંદ સ્વામીને પણ ત્યાં મોકલ્યા હતા ચૈતન્યાનંદ સ્વામીને કાઢવા માટે. બીજા કોઈક સાધુને મૂક્યા હતા તો આવ્યા નહીં, કારણ કે મોજ હતી ત્યાં કને. બીજા સાધુનું માન્યા નહીં. મહારાજ કે હાથી ખૂચ્યો હોય ને તો હાથી કાઢવા જાય તો નીકળે ગયો, બળદથી ન નીકળે, હાથી ગચી ગયો હોય તો. પછી મુક્તાનંદ સ્વામીને મૂક્યા, એ કાંઈ કરશે. સાંજનો સમય મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા. ચૈતન્યાનંદ સ્વામી હાથીને અંબાડી ઉપર બેસીને આવતા હતા હનુમાનજીને પગે લાગવા.
જોયું મુક્તાનંદ સ્વામી દેખાણા. માવતને કીધું જલ્દી હાથી ઝુકાવ, નહીતર મારે કૂદકો મારવો પડશે, કારણ કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા છે. મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી એમ. હાથી ઝુકાવ્યો, પગે લાગ્યા. ચૈતન્યાનંદ સ્વામી કે સ્વામી હાથી ઉપર બેહો, એ અમને ન શોભે, કે તમને શોભે કે હો. પછી બેઠા નહીં કોઈ. પછી ગયા અને મુક્તાનંદ સ્વામી પછી મહારાજની આજ્ઞા પ્રમાણે વાત કરી, પડદો નખાવીને. પછી આગ્રહ હતો બાઈનો, ગમે તેમ થાય શ્રીજી મહારાજ પધારે. એટલે શ્રીજી મહારાજ આ વખતે પ્લાન કર્યું છે, ત્યાં જવું છે. શ્રીહરિ પત્ર સાંભળીને તૈયાર થયા છે. બાઈએ લખ્યું હતું, આવતા જતા જેટલો ખર્ચ થશે ને એ બધું અમે અપાવશું. મહારાજ ત્યાંથી નીકળ્યા. બોચાસણ કાશીદાસની વાડીમાં વિશ્રામ કર્યો. નાના ભાઈ, એમના ભાણેજ નથુભાઈ, મુકુંદ બ્રહ્મચારી, જયાનંદ બ્રહ્મચારી, આનંદ મુનિ, પરમ ચૈતન્યાનંદ સ્વામી ભેગા હતા. પાછા આવ્યા હતા ને મહારાજને બોલાવા. કુશળ કુંવરબાઈ કીધું કે જાઓ તમે માર્ગમાં મહારાજને હાંચવીને લઈ આવો એમ મૂક્યા હતા. એ સાથે હતા. સંન્યાસી પદ્મનાભાનંદ, વડોદરાના નાથ ભગત, બીજા 5 ક્ષત્રિય ભક્તો કુશળ કુંવરબાઈના પિયરના 5 ક્ષત્રિય સંબંધી હતા. એના કુશળ કુંવરબાઈ ક્ષત્રિય જ્ઞાતિના રાજ હતા ને, એટલે 5 સંબંધીઓ પણ ભેળા હતા. ત્યાં જવું છે. કુશળબરો એને કેવરાયું હતું ભેગા આવજો મહારાજ ભેળા, રસ્તામાં વ્યવસ્થા કરતા. જેને પત્ર લઈને મોકલ્યા હતા, પત્ર લઈને જ મોકલ્યા હતા. પછી ભગુજી ને અલિયા ને કરીમભાઈ ને રતનજી ને સુંદર પગી, તખા પગી, જુસાજી, વસ્તા ખાચર, એ કેટલા બધા ભેળા હતા. એક દિવસ બોચાસણ કાશીદાસની વાડી રહી અને પછી ત્યાંથી ચાલ્યા છે. દિવસ ઉગતા ઉગતા સુધી તો ગાજણા ગામે ગયા. ગાજણા કરીને ગામ, ત્યાં મોટી નદી આવી, થોડું થોડું પાણી વહેતું હતું. ત્યાં જઈને મહારાજ જંગલ પાણી કર્યા. એટલે એ લખ્યું મેં, એ જવું પડે ને. જંગલ પાણી જી આવ્યા. ત્યાંથી ચાલ્યા. ચોકારીની સમીપમાં એક નાનું તળાવ હતું. ત્યાં બેસીને સૌ ટીમણ પાણી કર્યા. ત્યાં એક બારૈયાનો અને એક યવનનો એમ 2 છોકરા આવ્યા. અને છોકરા હસતા હતા આ બધું જોઈને. એટલે શ્રીજી મહારાજ કે જય છોકરા અહીંયા આવો, અહીંયા આવો. મહારાજ બાજુમાં બોલાવે. મહારાજ કે તમે જળ ડોડી ખાઓ કે નહીં? છોકરા કે અમે જળ ડોડીને ઓળખતા નથી. કે જળ ડોડી એટલે શું ખબર નથી. ડોડીનું શાક કરીને ખાઈએ, કે ડોડી એટલે ભાજી, એનું શાક ખાઈએ, પણ જળ ડોડીમાં નથી સમજતા અમે. મહારાજ કે પૂર્વ ભારતમાં માછલાને જળ ડોડી કહે છે. ત્યારે છોકરો કહે કે અમે માછલા નથી ખાતા હો પ્રભુ, સમજા, માછલા નથી ખાતા અમે, હરિભગતના અમે હગા છીએ એમ કીધું. સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિત હરિભગત એના અમે સગા થઈએ, એટલે અમે પણ સ્વામિનારાયણ આશ્રિત થયા છીએ. એને ખબર નહીં સ્વામિનારાયણ છે એમ. સ્વામિનારાયણ આશ્રિત છીએ અને પાણી પણ ગાડીને અમે વાપરીએ છીએ. અમારા ગામમાં દાજીભા અને જાલમસિંહ આ 2 જણા ફેલ માત્ર તજ્યા, વ્યસન તજ્યા, અને એને કારણે અમે પણ સત્સંગી થયા છીએ. મહારાજ કે બહુ સારું, સ્વામિનારાયણ ઓળખો? તો કે ના. મહારાજ કે સાધુને પૂછો, તમને બતાવશે. ઓળખાણ કરાવી લ્યો. એ છોકરા પગે લાગ્યા. ખુદ સ્વામિનારાયણ આપણે જેનું ભજન કરીએ છીએ ખુદ પોતે આવ્યા છે. બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજને બધા ટીમણ કર્યા. પછી સુખડીને લાડુ થોડાક વધ્યા ને, જેટલા વધ્યા છોકરાને આપી દીધા બધા, લ્યો. પછી ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. ગવાસદ ગામ ગયા. ત્યાંના ભક્તજનોની ઈચ્છા પૂરી કરીને સોખડા ગામ આવ્યા. સોખડાથી માત્ર ગામ પ્રભુ આવ્યા. માત્ર ગામમાં હરિભગત પોતાના ખેતરમાંથી કુણા કુણા ચીભણા લઈ આવ્યા. એ મહારાજને મહારાજના સંઘને આપ્યા, ભાવથી લીધા મહારાજ. ત્યાંથી દોરા ગામ, ત્યાંના ભક્તોને દર્શન દઈને ટંકારિયા ગામ જઈને પ્રભુ રાત રોકાણા છે. ટંકારિયા જાવું છે ધર્મપુરમાં કુશળ કુંવરબાઈને ખાસ મળવા માટે.
આગળ ચાલતા ચાલતા માર્ગમાં એ ભક્તજનોને દર્શન આપતા, બને તો સત્સંગ કરાવતા કરાવતા મીનપુર નામનું ગામ, ત્યાં રાત રોકાણા. ચોકીએ રાત રહ્યા. બપોરે કોસાર ગામ આવ્યા અને વાડીમાં ઉતરીને ત્યાં રસોઈ કરીને જમ્યા. ત્યાંથી આગળ ચાલ્યા, તાપી નદી ઉતરી અને સુરતની સમીપે મહારાજ પહોંચ્યા છે. સુરતમાં અમુક અમુક એરિયા હશે, લાલ દરવાજો, પૂર્વ દિશામાં લખનઉ એટલે દિલ્હી દરવાજો, બુરાનપુરી, ભાગોળ, ત્યાં થઈને ધર્મપુરને દ્વારે જઈ અને પ્રભુ ઉધના રહ્યા. સુરતમાં ઉધના છે. સુરતના હરિભક્તોને ખબર પડી કે મહારાજ ઉધનામાં આવ્યા છે. સુરતનો એક એરિયો છે એટલે દોડ્યા બધા ભક્તજનો મહારાજને મળવા માટે. અને સુરતથી કરીને ઉધના સુધી એક તાર લાઈન લાગી મહારાજને મળવા માટે. બરફી ને પેંડા ને ફૂલના હાર ને મેવા, મીઠાઈ, પડીકા લઈ લઈને. સુરતનો સત્સંગ એટલે બહુ મોટો, આજે પણ વખણાય. મહારાજને હાર પહેરાવે ને બરફી પેંડાની ભેટું કરે ને. પોષ મહિનાની ઠંડી પણ કડકડતી જોરદાર હતી. સોના રૂપાના વરખવાળી બરફી પાત્રમાં ભરી ભરીને ભક્તો ઢગલા બધી લઈ આવ્યા. બરફી હોનાના વરખ જોડેલા માય, રૂપાના વરખ. સંક્રાંતિનો દિવસ હતો એટલે દાન કરવાનો મેળ આવી ગયો હરિભગતને કે આજે દાન ન કર્યું તો કીધી કરીશું. શ્રીજી મહારાજ ત્યાં રાત રોકાણા. સંત હરિભક્તોની સભા થઈને આખી રાત કીર્તન ભક્તિ ચાલી. વિચાર કરો તમે, પગે હાલીને જાય છે સંગ લઈને, આખી રાત ભજન કીર્તનો. આપણે ગાડીમાં જઈને તો હાંજ પડેલે સીધા બસ. કેટલાક તો નિયમ ચેષ્ટાના નિયમ ન કરે, એમને હુઈ જાય, બીજી વાત જ નહીં. યાત્રામાં જાય ને કાંઈ ન કરે, કાંઈ નહીતર હાંજ પડે એટલે આપણા નિયમ હોય ને કમસે કમ એ તો કરી લેવાય. નિયમ ચેષ્ટા, આડતી ગોળી વગેરે કરી અને થોડીક વાર કથા કરી અને પછી હુવાય. બહુ મોડું થઈ ગયું હોય તો પછી ગાડીમાં કરી લેવાનું, કમસે કમ ગાડીમાં થઈ જાય બધું. પણ આપણે સત્સંગી છીએ તો હાવ બધું એમને એમ તો કુસંગી જેવું જો યાત્રા કરીએ તો યાત્રા હું કામ નહીં કયો. એ તો ગાડીમાં જતા હોય, હાજક ટાણું થઈ જાય, દિવસ આત્મે ટાણું થાય ને એટલે એ ગોળી અને આરતી અને રામકૃષ્ણ ગોવિંદ ને એ બધું ચાલુ કરી દેવાય. શ્રીજી મહારાજ તો આખી રાત કીર્તન ભક્તિ કરી. વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડ્યા. સુરતના હરિભક્તો લઈ આવ્યા તો કેટલાક વાજિંત્રો. મહારાજ વિધવિધ હસતા હતા. બીજે દિવસ સવારે ચાલ્યા. પછી ત્યાંથી રૂપરામ દેસાઈનું ઘર હતું ઉત્તર મુખે, ત્યાં બધું બરફી ને જેટલું આવ્યું હતું ને મહારાજ એમાં રખાવ્યું હતું. ઘર આખું ભરાઈ ગયું એનું બરફી પેંડાથી. પછી સંત હરિભક્તોને મહારાજ બીજે સવારે ખૂબ જમાડ્યા, પણ હારું ખૂટ્યું નહીં તોય એટલું બધું આવી પડ્યું હતું સંક્રાંતિનો દિવસ. પછી હરિભક્તોને બધાને પ્રસાદી બંધાવી. માર્ગમાં જવું છે ને, બધાને પોટલા બંધાવ્યા, લ્યો ભેડું, તોય ખૂટ્યું નહીં. ઉધના ગામના હરિભક્તોને ઘરો ઘર મહારાજ બરફી અપાવી પ્રસાદીની, તોય ન ખૂટી. મહારાજ ત્યાં એક રાત રહી, બીજે દિવસે ચાલ્યા. સંતોને મહારાજ કે તમે અહીંયા રોકાઓ, આ બરફી વધી છે ને ખાઈને આવજો કે. હે મહારાજ સાધુને એવી આજ્ઞા કરી કે આ બરફી પડી છે તમારે માટે છે, એ તમે જમીને પછી આવજો, અમે જઈ રહ્યા. એમ કરીને મહારાજ રવાના થઈ ગયા. સાધુને હવે જવું કેમ, આજ્ઞામાં રહેવું પડે. સંતો કે આ બરફી રૂપી માયા નડી ખરી, એક દિવસ છૂટા કર્યા મહારાજ, એક દિવસ ભેગું હાલવા નહીં જડે, કઈ ભેગું થવા હવે. સંતો રોકાણા, બરફી ખાઈને જલ્દી ભાગ્યા. કીધું હો જઈએ મહારાજ પાસે. મહારાજ સુરતમાં ઉધનામાં આવેલા સુરતના બધા ભક્તજનો ભાવથી દર્શન કર્યા. કોઈકને જાણ ન થઈ અને રહી ગયા હશે એવા અમુક રહી ગયા, બાકી બધા આવી ગયા. સાંજના સમયે શ્રીહરિ ચાલ્યા. 10-12 ગાંવ ચાલી અને નદી ઉતરી અને એક મોટો શેરડીનો વાઢ હતો. વાઢ ત્યાં શ્રીજી મહારાજ ઉતારો રાખેલો છે, રાત્રિ રોકાવાનું. અંધારું થઈ ગયું, ઠંડી પણ બહુ પડતી હતી. આ બાજુ જોયું તો ચંદ્ર પણ અસ્તને પામી ગયો, એટલે અંધારું બહુ થઈ ગયું. વાઘનો ભય હોવાથી શ્રીજી મહારાજે કીધું કે ધૂણી સતત ચાલુ રાખજો, કે અગ્નિને જોઈ અને વાઘ બાજુમાં આવે નહીં, બીવે વાઘ.
લગ્ન ઓલાવતા નહીં. રાત રોકાણા હતા ત્યાં ઉધનાથી ઓલા સંતો હતા ને એ પાછા આવી ગયા, ભેડા થયા. મહારાજ કે બહુ સારું થયું હો. ત્યાં તો રાત્રિના સમયમાં મહારાજ રથગાડીમાં પોઢ્યા હતા. દક્ષિણ દિશામાં ચીબરી બોલી. સુંદર પગી જોબનબગીના ભાઈ ભેડા હતા. એને બોલાવીને મહારાજ કે તમે પશુ પક્ષીની સુકામણી સમજો છો? આ ચીબરી શું બોલે છે? સુંદર પગી કે મહારાજ બીજા જેમ પશુઓ બોલે એમ ચીબરી બોલે. કે લ્યો, તમે ભગવાન છો, ભગવાનની આગળ પશુ પક્ષી શું લેખામાં? એમ શું આપણું અપશુકન કરી કહેવાનું? એમ શ્રીજી મહારાજ કે તમારી વાત બધી સાચી, પણ તમે જાણતા હો તો કયો સુકન કે અપશુકનમાં કાંઈક. મહારાજ કે સાચું પડે કે ખોટું પડે અમારે જોવું છે. એમ તમે એની ભાષા સમજતા હો તો. સુંદર પગી કે મહારાજ અમે કુસંગી હતા ને ત્યારે બધા સકન જોતા ગયો. હવે તમે મળ્યા, સત્સંગી થયા, ભગત થયા, હવે બધું સકન અપસકન જોવાનું બધું છોડી દીધું. જ્યાં નીકળી તમારું નામ લઈ લે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધું હરખું જ પડે છે. એટલે હવે આ સુકનનું કામ પડતું નથી. નામ માત્રથી વિઘન બધા ટળી જાય છે અમારા. મહારાજ કે એ વાત સાચી, પણ ભૂખ લાગી હોય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો તો પેટ ભરાય? એ તો ન ભરાય ગયો, પેટ તો ન જ ભરાય. એમ મહારાજ કે રાત્રે અંધારું થઈ ગયું અને અંજવાળું જોતું હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, જનરેટર જુતી જાય. એમાં તો દીવો તો કરવો પડે ને. એમ દીવો કરો તો જ અંજવાળું થાય, નહીં તો ન થાય. તો મહારાજ કે નામનું કામ હોય ત્યારે નામ, અને કામનું કામ હોય ત્યારે કામ કરવું જ પડે. બધી જગ્યાએ નામ લેવાથી કામ થાય નહીં. ત્યારે સુંદર પગી કે મહારાજ તમારા હાથમાં જો કે બધાની દોરી છે, હવે તમારી આજ્ઞા છે એટલે એમ કહું છું કે ચીબરી એમ કહે છે કે આપણને પશુનો ભય છે. અહીંયા વાતાવરણ એવું છે, ચીબરી એમ કહે છે તમે સાવધાન રહેજો, પશુનો ભય છે. તો મહારાજ કે આપણે સાવધાન રહેવું. કે લ્યો, અને બધા હુઈ જાઉં નહીં. મહારાજ કે રાત્રે જાગજો, પશુનો ભય છે. ચીબરી કીધું આપણે હો. એમ કહીએ લઘુશંકા કરી આવી ને મહારાજ રથમાં સુઈ ગયા. મહારાજની આંખ મળી કે ન મળી, બાજુમાં કોઈક વાઘ છુપાઈને બેઠો હતો. મહારાજનો સંઘ છે ને વાઘ છુપાઈને બેઠો હતો. એને કોઈ દીઠો નહીં વાઘને, કેમ ખબર પડે? પણ એક જણો જાણતા ગયો હશે ક્યાંક પેશાબ પાણી કરવાને, એમાં સામે આવી ગયો વાઘ દેખાણો. આની રાડ નીકળી ગઈ અને ઓલ્યા હારી પાછી ગર્જના કરી વાઘે. માણ દેખાણો એટલે બાજુમાં એને ગર્જના કરી અને સિંહ તો ભાગ્યો ઘણે ગર્જના કરીને માણસને દેખીને. કોઈ દીઠો કે ન દીઠો, પણ બળદને ત્રાસ થઈ ગયો. એ બધા બેઠા હતા, ઊભા થઈ ગયા. બધાને ત્રાસ લાગ્યો. સિંહ આવ્યો. માણસો બધા જાણ્યું કે કોઈકનો તો ભોગ લીધો જ હશે. હો, સિંહ આવ્યો, મૂકે કોઈને. પણ જોયું તો બળદ પણ એમને બેઠો હતો. મનમાં સંતોષ થયો કે બળદને પેલો મારે, સિંહ હોય ને ઈ. પછી શ્રીજી મહારાજ કે ચીબરીની વાત બધી સાચી પડી હો. પછી શેરડીના ખેતરમાં માંડવો હતો. માંડવો બનાવવા માટે લાકડા ભેગા કર્યા હતા. એ લાકડા ધૂણીમાં નાખ્યા મારે. એટલે ધૂણી હવારે દી ચાલુ રાખી. હવારે એનો ધણી આવ્યો. એ કે મારા લાકડા બારી નાખ્યા. એને દીધી ગાળો પાછી બધાને. હો, મહારાજ કે ચીબરીની વાત બધી સાચી જ પડે છે. ઓલો ગાડું દેરો એ કાંઈ નહીં. હો, ચીબરી બોલી એ વાત બધી સાચી છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થયા અને ચીખલી ગામે જઈને પ્રભુ રાત રોકાણા છે. એ ધર્મપુરના તાબાનું ગામ હતું. કરમસદના પાટીદાર બધા ભક્તજનો, એનું ત્યાં મોટું ભવન હતું. ત્યાં રાત રહ્યા અને સાકરનો કંસાર બનાવી બમણું ઘી નાખી મહારાજ જમ્યા. કેળાના ભજીયા, કેરીના અથાણા, રોટલી ભાત, દાળ ભાત, દહીં, એ બધું જમ્યા. અને સંતો આવ્યા તો મહારાજે સંતોને પણ જમાડ્યા છે. ત્યાં એક રાત રહી અને સવારે પ્રભુ ચાલ્યા. ધર્મપુરમાં ખબર મોકલાવ્યા છે કે સ્વયં શ્રીહરિ આવે છે.
માર્ગમાં રાણીના સવારો ટપાલ ખાતાના હતા. કેટલાક કુશળ કુંવરબાના સવારો ઘડીએ ઘડી સમાચાર લઈ આવતા હતા, મહારાજ ક્યાં પહોંચ્યા, કેટલું પહોંચ્યા છે. 5 ગાંવ પૂર રહ્યું ત્યારે ઘણા બધા સવારો આવ્યા હો. વિજયદેવ નામે કુમાર પણ પૂરથી અડધો ગાંવ સુધી પાલખી ઉપર બેસીને મહારાજની સામે આવ્યા, શણગારીને હાથી લઈ આવ્યા. વાજિંત્રો વાળા કેટલાક સામા આવ્યા છે, દીવાન પણ સન્મુખ આવ્યા છે, બધાય શ્રીજી મહારાજને સન્મુખ. રાજા 18 વર્ષના હતા. મહારાજને પગે લાગ્યા અને હાથ જોડ્યા છે અને કહ્યું કે પ્રભુ, આ દેશ અને આ નગરને આપ પાવન કર્યું છે, હાથી ઉપર બેસો. મહારાજને હાથી ઉપર બેસાડી અને વાજતે ગાજતે મહારાષ્ટ્રીય બધા બ્રાહ્મણો હતા અને રાજા પોતે મહારાજને ચામર કરતા હતા અને 5 ધડાકા અવાજ બંદૂકોના કરેલા છે. બંદૂકની પણ તોપ આવતી ને પેલા. છડીદારો જય જયકાર કરતા હતા. વાજિંત્રોના શબ્દથી ગગન ગાજી ઉઠ્યું હતું. સંતો અને પાર્ષદોને પણ મેના ઉપર બેસાડ્યા હતા. પરમ ચૈતન્યાનંદ મુનિ પણ રાજરીતિ બધી જાણતા હતા હો, એને બધી ખબર હતી એટલે એ પણ સાથે હતા. બધી સુંદર શોભા થયેલી હતા. પૂરના ભાઈ સૌ શ્રી હરિને સન્મુખ આવી અને ફૂલના હાર લઈને અડધા ગાંવ સુધી તો સન્મુખ આવ્યા હતા. પુરુષો અને સ્ત્રીઓ જુદા જુદા બજારની એક બાજુ ઉભા રહ્યા. તેમનો વિવેક જોઈને શ્રીહરિ ખૂબ રાજી થયા. એક બાજુ સ્ત્રીઓ ને એક બાજુ પુરુષો, નહીતર આવું જોવા ન મળે. આવી સુંદર મર્યાદા જોઈ અને શ્રીહરિ બહુ પ્રસન્ન થયા છે. હાથી ઉપર બેસી અને શ્રીહરિપુરના દરવાજા પાસે આવ્યા. રાજ બજારો સ્વચ્છ કરાવી દુકાનો તથા ભવનોને ઘણા શોભાડ્યા હતા. દર્શન કરનારા લોકોની ભીડ ઘણી બધી થઈ હતી. સ્ત્રીઓ ગોખમાં રહીને વધાવતી હતી. રાજ દરબારમાં આવી હાથીથી નીચે ઉતર્યા. સુંદર બંગલામાં શ્રીહરિને ઉતારો આપ્યો. એવી રીતે 20મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.